તો રામાધન ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો સુધી સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છે કે બંસીધર નામ કેવી રીતે પડ્યું, તો દોસ્તો જણાવીએ. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. ભગવાન શ્રી કૃષ્ણના અનેક પવિત્ર નામોમાં બંસીધર નામ એ ખૂબ જ લોકપ્રિય અર્થ શબ્દ છે. બંસી એટલે વાંસળી અને ઘર એટલે તાણવ કરનાર, એટલે કે જે પોતાના હાથમાં વાંસળી ધારણ કરે છે તેને બંસીધર કહેવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ બાળપણથી મધુર વાંસળી વગાડતા હતા. તેમની વાંસળીનો મીઠો સ્વર સાંભળીને ગોપીઓ, ગાયો, પક્ષીઓ અને જંગલમાં પ્રાણીઓ પણ મુગ્ધ થઈ જતા. એવું માનવામાં આવે છે કે તેમની વાંસળીના સ્વરમાં પ્રેમ, કરુણા અને ભક્તિનો દિવ્ય સંદેશ સમાયેલો હતો. વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જતું. આ કારણે ભક્તોએ શ્રી કૃષ્ણને પ્રેમપૂર્વક બંસીધર નામથી સંબોધવાનું શરૂ કર્યું. આ નામ માત્ર તેમની વાંસળી સાથે જ નહીં, પરંતુ તેમના પ્રેમ, દયા, સૌમ્ય સ્વભાવ અને ભક્તોની પોતાની ભાષાની દિવ્ય શક્તિનું પણ પ્રતીક છે. આજે દેશભરના અનેક મંદિરોમાં શ્રી કૃષ્ણના વાંસળી ધારણ કરેલી મૂર્તિની પૂજા થાય છે અને ભક્તો તેમને શ્રદ્ધાપૂર્વક બંસીધર તરીકે યાદ કરે છે. આ નામ શ્રી કૃષ્ણ મધુર સંગીત અને દિવ્ય પ્રેમ સ્વાદ પ્રતીકનું માનવામાં આવે છે. તો દોસ્તો તમે વિડીયો સારો લાગે લાઈક કરી દેજો વિડીયોને. આ ચેનલ પહેલી વાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને દરરોજ નવના કંઈક જાણવા મળશે.